બોડીથી ઓર્ગન બન્યા, ઓર્ગનથી બોડી બન્યો, તો સેલથી આપણું હ્યુમન બોડી બન્યું. એટલે સેલ જો સારા રાખીશું તો આખું શરીર સારું રહેશે. એટલે હેલ્ધી સેલ બરાબર હેલ્ધી ઓર્ગન. ઓકે, ચાલો નેક્સ્ટ. ન્યુટ્રિશનલ રીબેલેન્સિંગ ઇઝ નોટ એ ડાયટ. ફેટ જ્યારે આપણા શરીરમાં વધારે હોય છે, તમે એને ડાયટિંગથી ઘટાડો તો ફેટ અંદર ને અંદર ટોક્સિન્સની જેમ પડી રહે. હવે શરીર પતલું થઈ ગયું, ઘણા લોકો આવું કરે કે આ બોડીની અંદર ટોક્સિન્સ હતા એ અવાનવા જ રહ્યા, શરીર પતલું થઈ ગયું. પણ આવું થાય ત્યારે શરીરને અંદરથી ટોક્સિન્સને લીધે એક રિબાઉન્ડિંગ ઇફેક્ટ કરવાનું મન થાય, એટલે ફરીથી શરીર હોય એવું અથવા એનાથી પણ વધારે જાડું થઈ જાય. પણ જ્યારે એને તમે ક્લીન કરી નાખો તો એ આવું થઈ જાય, એકદમ ક્લીન. હવે થોડા માઇનર જ ટોક્સિન્સ રહ્યા છે, એટલે હવે શરીર લુક્સ ગ્રેટ હેલ્ધી, અને એની સાથે ફરીથી ત્યાં જવા નહીં કરે, એટલે રિબાઉન્ડિંગ ઇફેક્ટ પણ નહીં આવે. તો જ્યારે જ્યારે તમને કોઈ વ્યક્તિ કહે કે ફરીથી વજન વધી જાય છે, એમને આ સ્લાઇડ બતાવી દેવાની કે જો વજન ફરી વધવાનું કારણ આ છે. જે લોકો ડાયટિંગ કરવા લાગે, ડબ્બા પીને કે ડબ્બા વગર, એનું વજન ફરી વધી જાય. જે લોકો ન્યુટ્રિશનલ ક્લિન્ઝિંગ, સેલ્યુલર ક્લિન્ઝિંગ કરે, એમનું વજન ન વધે. તો પહેલાં એ રીતે આઈડિયલ વેટ પર આવવું જરૂરી છે. ફેટ લોસ અને વેઇટ લોસનો તફાવત તમને લોકોને બધાને ખબર જ હશે, છતાં બી એક વખત ફટાફટ કહી દઈએ. વેરી ગુડ. હા, મારી જગ્યાએ કોણ કરી રહ્યું છે ઠીક? હું જ કરું છું. ઓકે, ચાલો. તો ઓકે, ડિક્રીઝ ફિટનેસ, જ્યારે તમારે મસલ્સ લોસ કરો ત્યારે, મસલ્સ એટલે સ્નાયુ ઓછા થાય, ફેટ પણ ઓછી થાય અને પાણી પણ ઓછું થાય. આના કરતાં વધારે સારું છે ફેટ ઓછી થાય. તો જ્યારે તમારી ફિટનેસ ઓછી, મસલ્સ ઓછા થશે એટલે ફિટનેસ ઓછી થશે, સ્ટ્રેન્થ ઓછી થશે, તમારું પરફોર્મન્સ ઓછું થઈ જશે, તમારી ઉંમર વધારે મોટી દેખાવાની શરૂ થશે, અને તમારી ઇમ્યુનિટી પહેલાં કરતાં ઘટી જશે. એની જગ્યાએ જો તમે ન્યુટ્રિશનલ ક્લિન્ઝિંગ કરો તો શું થશે? તમારા બોડી ફિટનેસમાં ઇમ્પ્રૂવ થશે, સ્ટ્રેન્થ વધશે, પરફોર્મન્સ વધશે. એ જ તમારી ઉંમર તમારી નાની થશે અને બીમારીનું રિસ્ક પણ ઓછું થશે. કેટલા લોકો એવા છે જેને એવું લાગે છે કે અહીંયા આવ્યા પછી હું નાનો થઈ ગયો, નાનો થઈ ગયો. કેટલા લોકો નાના લાગે છે, ફીલ કરે છે? યસ હંસાબેન, કેવું લાગે છે? સર, બધા એમ કે મારી ઉંમર તો 58 છે, બધા એમ કે તમે બહુ નાના લાગો છો હવે એમ. અને મારા જમાઈ તો એમ કે તમે માસી, હવે નાની ની પણ માસી લાગો છો હવે. વાહ વાહ વાહ. જમાઈ જ્યારે વખાણ કરે ત્યારે આપણો બેડો પાર થઈ જાય. બોલો બોલો અમૃતલાલ. મને મારી ઉંમર પૂછું ને કેટલા થયા, 69. મેં કે તમે 55, 50, 55 જેવા લાગો છો. આવું બધા કહે. અમારી હોય નહીં, 69 વર્ષ ઉંમર ન હોય એવું કહે છે. સાચી વાત છે, અમને નથી લાગતું. બહુ સરસ. યસ સર, પ્રીતમ. તો જ્યારે વજન વધારે હોય ત્યારે કેવી કેવી બીમારીઓ આવે? આ વજનની જ બીમારીઓ છે એમ સમજો તમે. જેથી તમે જ્યારે કોઈ બીમાર વ્યક્તિ જુઓ ત્યારે તમારું ધ્યાન એ હોવું જોઈએ કે ચાલો આનું વજન ઘટાડી આપું. તો હાઈ કોલેસ્ટ્રોલ જે લેવલ આવે એ વજનથી થાય, હર્નિયા પણ વજનથી થાય, ટાઈપ 2 ડાયાબિટીસ પણ વજનથી થાય, હાઈ બ્લડ પ્રેશર પણ વજનથી થાય, શ્વાસ લેવાના અને ફેફસાના પ્રોબ્લેમો પણ વજનથી થાય, હાર્ટ એટેક પણ વજનથી આવે, જોઈન્ટના પ્રોબ્લેમો પણ વજનથી આવી શકે, કેન્સરો કેટલાક પ્રકારના વજનને કારણે આવે, અને કેટલાક લોકોના હાડકાના પ્રોબ્લેમો વજનને આવે કારણે, ડીપ વેઇનના પ્રોબ્લેમો જે થ્રોમ્બોસિસ કહેવાય એ પણ વજનને કારણે આવે, અને આની સાથે કેટલાક લોકોને ડિપ્રેશન અને જીવવાની બિલકુલ ઈચ્છા ન થાય. આ બધા જ લક્ષણો વજનને કારણે આવતા હોય છે. તો બધા લોકોને મદદ કરવી જોઈએ અને આમાંથી બહાર કાઢવા જરૂરી છે. હવે આપણે રોજનું ખાલી એક અફરેશની જ વાત કરીએ તો અફરેશની અંદર આપણા અફરેશમાં 8 કેલરી છે, અને એની સાથે જો આપણે ચા પીએ તો ચાની કેટલી કેલરી છે ચેક કરીએ. જો દર વખતે કોકા કોલાની 200 કેલરી છે,
300 કેલરી છે અને ચાની 200 કેલરી છે. હવે કેટલા ગણી આપણી કેલરી ઓછી થાય છે જ્યારે ખાલી આપણે અફ્રેશ લઈએ છીએ. હવે એની સાથે આપણે ગણતરી કરીએ, ખાલી અફ્રેશ આપણે 1 વર્ષ સુધી લીધા કરીએ તો પણ આપણું 6 કિલો વેઇટ લોસ થઈ જવું જોઈએ. શેકની પણ એવી જ રીતે કેલરી છે. ફોર્મ્યુલા નંબર 1 3 ચમચી, ફોર્મ્યુલા 3 2 સ્પૂન, એટલે કે પ્રોટીન પણ 2 ચમચી લઈએ તો પણ, અને 250 મિલ્ક લઈએ તો પણ 200-250 કેલરીથી વધારે નહીં થાય, 250-300થી વધારે નહીં થાય. અને આવી રીતે પ્રોટીન પણ આપણને 28 ગ્રામ સુધી મળી શકે. જે લોકો પ્રોટીનને 1 ચમચી નાખે છે, આજથી 2 નાખવાનું શરૂ કરો, પછી જુઓ રિઝલ્ટ, બહુ મસ્ત રિઝલ્ટ આવે. અને એની સાથે તમે જ્યારે સામે બાજુમાં દેખાય છે વડાપાઉં, પરોઠા અને છોલે ભટુરે, તો આની કેલરી 1000થી ઉપર થઈ જાય છે. એક વખતે તમે જ્યારે આની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે ભોજનમાં શેક લ્યો છો તો કેટલી બધી કેલરીઝ ઓછી થાય છે અને કેટલા બધા પોષક તત્વો આપને મળતા જાય છે. 1 વર્ષ સુધી જ્યારે તમે આનું આ જ પ્રોસેસ કન્ટિન્યુ રાખો તો તમારી 268 અને ભાગ્યા 8000 એટલે 34 કિલો વજન ઘટી જાય. કારણ કે આપણે કેલરી કેટલી टाइम ઓછી કરી लगेगा। દીધી, 2,68,000 કેલરી 2 दिन का શરીરમાંથી टाइम ले ઓછી लो કરી. उसमें। સો આપણું મેઇન કામ આ 2 છે. दिन का टाइम ले लो, 2 दिन टाइम અને ले लो, આપણા જે 2 પ્રોડક્ટ્સ दिन છે टाइम लगेगा। એ સાયન્ટિફિકલી પ્રૂવન છે, तो સીડ ટુ प्रॉब्लम ही ફીડ है, ટેકનોલોજી માટે વિશ્વવિખ્યાત છે. કારણ કે बनेगा ठीक એમની नहीं પાછળ उसी કંપનીએ कंडीशन में रिटर्न नहीं 250 देंगे। મિલિયન ઇન્વેસ્ટ કરેલા છે. बन जाए तो अच्छा है, અને प्रॉब्लम ऐसा है, એ જે बन जाएगा बंद करने से। 250 મિલિયન ઇન્વેસ્ટ થયેલા છે, એમાં હ્યુમન ટચ નહીં લાગે એના માટે ઇન્વેસ્ટ થયેલા છે. તો સીડ ટુ ફીડ ટેકનોલોજી એટલે શું? કે જ્યારે ઉગે છે ત્યાંથી લઈને बैटरी મનુષ્યમાં कहाँ આપણે मिलेगी જ્યારે वो, એને उसके लिए લઈએ, बैटरी મોઢામાં અરબી मिलेगी थोड़ी નાખીએ ना, उसके ત્યાં बाद સુધી ले जाना पड़ेगा કોઈ बैटरी वाले પણ के पास। હ્યુમનનો ટચ નથી થતો. અને 30થી વધારે પીએચડી છે અને 300થી વધારે એમ્પ્લોઈઝ છે. 14થી વધારે એવા સ્ટેપ છે જે સીડ ટુ ફીડના સ્ટેપ છે. એ પ્રોસેસમાંથી પસાર થાય છે. એક પાણીપુરી તમે જ્યારે ખાવા જાઓ છો એને કેટલા ટેસ્ટમાંથી પસાર કરીને તમને આપે, ચેક કરો, ચેટ બોક્સમાં લખો કેટલા ટેસ્ટમાંથી પસાર કરતા હશે. ચેટ બોક્સ ઓન કરજો, બધા માટે ઓપન ફોર ઓલ. અને આજે તમે ટી લ્યો છો અથવા અફ્રેશ લ્યો છો, 120 ટેસ્ટમાંથી પસાર થાય છે. એલો જ્યુસ છે 120 ટેસ્ટમાંથી પસાર થાય છે. અને મલ્ટીવિટામિન 470 ટેસ્ટમાંથી પસાર થાય છે. અને ફોર્મ્યુલા 1 જે છે એ 380 ટેસ્ટમાંથી પસાર થાય છે. તો આટલી પ્યોર વસ્તુ આપણને મળે છે. ટેક કેર ઓફ યોર બોડી, ઇટ ઇઝ ધ ઓનલી પ્લેસ યુ હેવ ટુ લીવ. તમારા બોડીનું કેર કરો, કારણ કે એ એક જ માત્ર એવી જગ્યા છે કે જ્યાં તમારે રહેવાનું છે. આ હતો ફર્સ્ટ પાર્ટ. કેટલા લોકોને ફર્સ્ટ પાર્ટમાં કંઈક નવું શીખવા મળ્યું? રેઝન કરો. પછી આપણે સેકન્ડ, કોઈકને આપણી નીચે જે છે એમને ના સમજાય તો આપણે એમને સમજાવી શકીએ સરસ રીતે. આપણે જેને મદદ કરી છે એને આપણે મદદ સમજાવી કરી છે શકીએ. હા, વેરી yes, ગુડ, yes. સુપર, થેન્ક યુ. બીજું કોણ કહેશે? એકદમ એક્સાઇટેડ લોકો હાથ બી ઊંચા કરી શકો. વારો નહીં આવ્યો હોય તો. યસ, બોલો. રાજેશ, ખુશી, વોટ ઇઝ યોર ગુડ નેમ? શું નામ છે તમારું? 380 ટેસ્ટિંગ માંથી પસાર થાય છે. પછી ફોર્મ્યુલા 2 જે આપણી સપ્લિમેન્ટરી છે જે 470 ટેસ્ટિંગ, મતલબ કેટલા પીએચડી કરેલા સાયન્ટિસ્ટ ડોક્ટરો ટેસ્ટિંગ કરીને પાસ થતું હોય છે. અને જે અફ્રેશ છે તે 120 જેટલા ટેસ્ટિંગમાંથી પાસ થાય છે. સો અમેઝિંગ સર, નોલેજ મળ્યું, જાણવા મળ્યું. થેન્ક યુ સર. સુપર 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 સુપર, થેન્ક યુ વેરી મચ એવરીવન. થેન્ક યુ. તમને જે ગમ્યું હોય તમે ચેટ બોક્સમાં જરા લખી દો. અને આ સેશન્સ શું તમારી ઈચ્છા કરીએ તો મારું સ્પેશિયલ ડ્રિંક છે. તમને જો ફોર્મ્યુલા ખબર ન હોય તો લખી લો. પીચ ફ્લેવરનું અફ્રેશ, એલો જ્યુસ અને એની સાથે 24 હાઇડ્રેટ. આને તમે કોમ્બિનેશન કરી અને આઈસ નાખીને જ્યારે બનાવો ત્યારે એકદમ સુપર જોરદાર મોઝીતો બની જાય છે. એમાં તમે કેટલાક સ્પેશિયલ પેલું કે ને
ગ્રીન પત્તા, બહુ મસ્ત સુગંધ આવે. શું કહેવાય? નહીં, પણ મિન્ટને ગુજરાતીમાં જો આવી ગયા કેટલાક લોકો. હા, શું કહેવાય ચેતનાબેન? સર ફુદીનો કહેવાય, ફુદીનો. ફુદીનો કહેવાય. એ ફુદીનો નાખવાનો તો એકદમ મોજીતો જેવું બની જાય. હવે અફ્રેશના ફાયદાઓ તમને ખબર જ છે. કેલરી બર્ન કરે, રિલેક્સેશન આપે, રિફ્રેશમેન્ટ આપે, એન્ટીઓક્સિડન્ટ છે, ફ્રી રેડિકલ્સ જે કેન્સર કારક હોય છે એમને બહાર કાઢવાનું કામ કરે, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે, ટ્રાયગ્લિસરાઇડને નોર્મલ કરે અને ઇમ્પ્રુવ્સ મેન્ટલ એલર્ટનેસ, એટલે કે તમારી મનની જે શક્તિ છે એક જગ્યાએ રહેવાની એને પણ સારી કરે, ઇમ્પ્રુવ. 0 કેલરી ડ્રિંક અથવા 8 કેલરી એટલે કોઈ કેલરી જ નહીં કહેવાય, લાઈક દેટ. ઓકે, તો અફ્રેશની તો વાત તમને ખબર જ છે. વધારે વાત એના પર નહીં કરીએ. નેક્સ્ટ વાત કરીએ. આજકાલ ઓબેસિટીને કારણે બહુ બધા લોકો ટાઈપ 2 ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝના પેશન્ટ બની રહ્યા છે, હા કે ના? તો આવા કેસની અંદર કોલેસ્ટ્રોલ, ટાઈપ 2 ડાયાબિટીસ, કોરોનરી હાર્ટ ડિસીઝ અને ઓસ્ટિયો આર્થરાઇટિસ અને જોઈન્ટના પ્રોબ્લેમ્સ, બેક પેઇન અને જોઈન્ટ પેઇન, સ્લીપ એપનિયા, આ બધા જ ઇંગ્લિશના નામ છે, આપણે જાણવા જરૂરી નથી. પણ ઓબેસિટી રિલેટેડ એટલે વજન વધી જાય એટલે બહુ બધી બીમારીઓ આવે, સાદી ભાષામાં કહીએ તો. અને એ જે બીમારીઓ આવે છે અને એ જે આપણા શરીર ઉપર એટેક કરે છે તો કેટલી પ્રકારની તકલીફો આપણને આવે છે. આ બધા જ નામ જે છે આનું તમે ગુજરાતી કરી લેશો તમને ખ્યાલ આવશે કે અસ્થમામાં પણ, લીવરના પ્રોબ્લેમ હોય તો એમાં પણ, કોલેસ્ટ્રોલમાં પણ, બધી જગ્યાએ એવરીવેર સાયન્ટિફિકલી પ્રૂવન છે કે તમે ગેસ હોય, પિત્ત હોય, એસિડિટી હોય, બધી જગ્યાએ ફેટને ઓછી કરો તો ઘણા બધા પર્સન્ટેજમાં તમારું રિઝોલ્વ થઈ જાય છે, એટલે કે તકલીફો જતી રહે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં તો ડૉક્ટરો ખુદ એમ કહે છે કે 83% રિઝોલ્યુશન તમારું લાઈફસ્ટાઈલ અને ફેટને ઓછી કરવાથી આવી જાય. હવે આપણા શરીરમાં બધી વાતો આપણે કરી, એક્સરસાઇઝ ને એની વાત. બેલેન્સ ન્યુટ્રિશનની વાત બાકી હતી, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેલેન્સ ન્યુટ્રિશન એટલે શું? બેલેન્સ ન્યુટ્રિશન એટલે જેની અંદર કાર્બોહાઈડ્રેટ 40% હોય, 30% હેલ્ધી ફેટ હોય અને 30% પ્રોટીન હોય. આને બેલેન્સ કહેવાય. 100%નું ન્યુટ્રિશન આ રીતે હોવું જોઈએ. કાર્બોહાઈડ્રેટનો જ એક પાર્ટ છે ફાઈબર. તો 25 થી 35 ગ્રામ ફાઈબર આપણા ખોરાકમાં હોવું જોઈએ. જેટલા બી લોકો પોતાના પેટને પાતળ અને હેલ્ધી રાખવા માંગે છે, એકવાર રેઝન કરો. કેટલા લોકો કેન્સરથી બચવા માંગે છે આવનારા ટાઈમમાં? આંતરડાના કેન્સરો આજકાલ બહુ જ વધી ગયા છે. 2 વસ્તુનું નામ લખાવું છું, યાદ રાખો, લખી લો, મગજમાં રાખી દો અને એ પ્રોડક્ટ્સને યુઝ કરવાની શરૂ કરો. પહેલું ફાઈબર કોમ્પ્લેક્સ પાવડર અને બીજું પ્રોબાયોટિક છે. ફાઈબર કોમ્પ્લેક્સ પાવડર અને પ્રોબાયોટિક છે. આ 2 અદ્ભુત છે અને આને બિલકુલ છોડાય એવું નથી. અને તમે આવનારા ટાઈમમાં યાદ રાખશો કે તમારા પેટના આંતરડા વધુ સારા છે બીજાની કમ્પેરિઝનમાં, જ્યારે તમે આને યુઝ કરશો લોંગ ટર્મ. અને આને શોર્ટ ટર્મ મહિનો લઈને પછી મેં છોડી દીધું એવું કરવાની જરૂરિયાત નથી. આને યુઝ કરવાનું, કારણ કે રોજ જો સ્ત્રી પોતે 30 થી 35 ગ્રામ ફાઈબર ખાય તો એને કેન્સર ન થાય. હવે 30 થી 35 ગ્રામ ફાઈબર ખાવા માટે તમે 250 ગ્રામ સલાડ ખાઓ તો 5 ગ્રામ ફાઈબર મળે. હવે 30-35 ગ્રામ માટે તમે ચેક કરો કેટલું ખાવું પડે. 5 5 5 5 5 5 30 થયું, એટલે લગભગ 1.5 કિલો સલાડ ખવાય તમારાથી? મોઢી આમ થઈ જાય ને, ચાવીને દાંત હલી જાય. તો એની જગ્યાએ ફાઈબર કોમ્પ્લેક્સ પાવડર નાખવાનું શરૂ કરો. ટેબ્લેટ બી આવે પણ એમાં 1.3 કે 1.5 જ આવે, એટલે બેટર છે કે તમે ફાઈબર કોમ્પ્લેક્સ પાવડર એડ કરો. કેટલા લોકો શેક પીવે છે? આમ હાથ કરો. શેક પીવો છે? લખો, આજથી હું ફાઈબરવાળો શેક પીશ. આજથી હું ફાઈબરવાળો શેક પીશ. પાક્કું કીધું. કોણે કીધું? સોનલબેને છે કેન્યાથી. કેન્યાવાળાએ જો હાથ ઊંચો કર્યો, ઇન્ડિયાવાળા ઓછા છે?
કેટલા લોકો ઇન્ડિયાથી પ્રોમિસ કરે છે આજથી હું ફાઈબરવાળો શેક પીશ? પ્રોમિસ, પક્કાવાલા પ્રોમિસ. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. મારા માટે નહીં તમારા કોચ માટે નહીં કોઈ બીજા માટે, તમારા માટે આ કરજો, તમારા માટે. ઓકે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રોબાયોટિક્સ છે તો હું તમને આવનારા કદાચ ટાઈમમાં હશે તો કહીશ. ફાઈબર બી આવશે, બહુ ફાયદા છે. તો આગળ આપણે વાત કરવાના જ છીએ ઓલરેડી. તો આગળ લઈ લઈએ વાય અવર પ્રોડક્ટ્સ. શા માટે આપણી પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે? સાયન્ટિફિકલી ડિઝાઇન કરેલી છે, સાયન્ટિસ્ટોએ બનાવેલી છે, બેલેન્સમાં ન્યુટ્રિશન્સ છે એની અંદર, 100% વેજીટેરિયન્સ છે, કન્વિનિયન્ટ ટુ મેક અને હેવ, બરાબર, અને ગ્રેટ છે ટેસ્ટમાં. એના પછી સીટ ટુ ફીડની વાત થઈ ગઈ, મોર્નિંગના બ્રેકફાસ્ટની વાત બી આપણે કરી લીધી. હવે આપણે ફોર્મ્યુલા નંબર 1ની વાત કરીએ. તો શું એડવાન્ટેજ છે ફોર્મ્યુલા નંબર 1ના? 3 એડવાન્ટેજ છે. સૌથી પહેલા ટોપ 3 એડવાન્ટેજ ઓફ ફોર્મ્યુલા 1. પહેલું, ન્યુટ્રિશન ડેન્સ, જબરજસ્ત ન્યુટ્રિશન્સ છે અંદર. કેલરી કંટ્રોલ, બહુ ઓછી કેલરી, 94 કેલરીઝની અંદર તમારા 3 ચમચીનો ફોર્મ્યુલા 1 આવી જાય. તમે ઇમેજિન નહીં કરો, 2 બિસ્કિટ ખાવ ને ક્રીમવાળા, ત્યાં સુધીમાં તમારું આખો શેક આવી જાય, એટલી કેલરીમાં. તમારા બાળકોને એક બિસ્કિટનું પેકેટ લઈ દો ને એના કરતાં ફોર્મ્યુલા 1ના તમે એને બિસ્કિટ અથવા કૂકીઝ બનાવી આપો ને એ વધારે સારું. બાય ધ વે, ફોર્મ્યુલા 1નો કંસાર જે